હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ટીચિંગ ચેતન યુટ્યુબ ચેનલમાં. આપણે અહીં ધોરણ 8 વિષય ગણિત ચતુષ્કોણની સમજ. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલા ચતુષ્કોણની સમજ એટલે કે એમાં આપણે બહુકોણની સમજ મેળવી હતી. બહુકોણ કોને કહેવાય છે, એમાં અંતર્મુખ બહુકોણ, બહિર્મુખ બહુકોણની આપણે પણ પહેલા વાત કરી ચૂક્યા છીએ, જે અગાઉ પણ આપણે વિડીયોની અંદર શીખી ગયા છીએ. તે હજુ સુધી તમે વિડીયો ના જોયો હોય તો પહેલાં તમે એ વિડીયો જોઈ લો. આપણે એની અંદર બહિર્મુખ અને અંતર્મુખ બહુકોણની વાત કરી હતી. નિયમિત અને અનિયમિત બહુકોણની પણ આપણે વાત કરી હતી. ત્યાર પછી આપણે ચતુષ્કોણના પ્રકાર એના વિશે પણ આપણે વાત કરી હતી, જેમાં સમલંબ ચતુષ્કોણ, પતંગાકાર ચતુષ્કોણ, સમાંતરબાજ ચતુષ્કોણ, આમ વિશિષ્ટ સમાંતરબાજ ચતુષ્કોણની આપણે વાત કરી હતી. આપણે સમબાજુ ચતુષ્કોણ એટલે લંબચોરસ અને ચોરસની પણ આપણે પરિચય મેળવ્યો હતો. તો મિત્રો, હજુ સુધી તમે એ વિડીયો ના જોયો હોય તો ઉપર આપેલ લિંક ઉપર ક્લિક કરી જરૂરથી એ વિડીયો જુઓ. તો ત્યાર પછી આપણે અહીંયા ચતુષ્કોણની સમજમાં આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય 3.1નો અભ્યાસ કરીશું. તો મિત્રો, આપણે અહીં સ્વાધ્યાય 3.1નું સોલ્યુશન કરીએ. મિત્રો, આપણે જાણીએ છીએ કે કોઈ પણ ચતુષ્કોણ હોય છે, એ ચતુષ્કોણનો ચારેય ખૂણાનો માપનો સરવાળો 360 અંશ થાય છે. કેટલો થાય છે? 360 અંશ થાય છે. તેના આધારે આપણે ચતુષ્કોણના કેટલાક કોયડા ઉકેલીશું. અહીંયા આપણે કેટલીક આકૃતિઓ આપેલ છે, જેમ કે તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો. તમારા પાઠ્યપુસ્તકની અંદર સ્વાધ્યાય 3.1ની અંદર આ પ્રમાણે આકૃતિઓ છે. હવે અહીં કેટલીક આકૃતિઓ આપેલ છે, તો એ આકૃતિનું અવલોકન કરી એટલે કે આકૃતિનું જોઈને તમને અહીંયા પ્રત્યેકનું નીચે દર્શાવેલ આધારે વર્ગીકરણ કરવાનું છે. તો આમાંની કેટલીક આકૃતિઓ સરળ વક્ર ધરાવે છે, કેટલીક સરળ બંધ વક્ર ધરાવે છે, કેટલીક બહુકોણ અને કેટલીક બહિર્મુખ બહુકોણ અને અંતર્મુખ બહુકોણ, આમ વિવિધ પ્રકારના જે બહુકોણ જે છે, સરળ વક્ર, સરળ બંધ વક્ર, બહુકોણ, બહિર્મુખ બહુકોણ, અંતર્મુખ બહુકોણ, તો એના વિશે આપણે અહીંયા સોલ્યુશન કરીએ. તો આના વિશેની પૂરી ડિટેલમાં પૂરી માહિતી તમને પહેલા વિડીયોમાં પણ બતાવવામાં આવી છે, તેમાં સમજાવ્યું છે. તો એ હજુ સુધી તમે એ વિડીયો ના જોયો હોય તો પહેલાં એ વિડીયો જોઈ લો. ચાલો તો મિત્રો, આપણે અહીં શરૂઆત કરીએ. મિત્રો, પહેલું જે છે સરળ વક્ર. હવે તમને અહીંથી 1 થી 8 સુધીની આકૃતિઓ આપવામાં આવેલ છે. 1 થી લઈ 8 સુધીની આકૃતિઓ આપવામાં આવેલ, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો આ તમામ આકૃતિઓમાં સરળ વક્ર હોય એવી કઈ આકૃતિઓ છે? સરળ વક્ર હોય એવી કઈ આકૃતિઓ તમને આની અંદર જોવા મળે છે? તો મિત્રો, અહીં આપણે જોઈએ, સમજીએ. તો મિત્રો, અહીં આપણે પહેલા સમજીએ સરળ વક્ર વિશે. સરળ વક્ર એટલે શું એને આપણે સમજીએ. તો હું અહીંથી શરૂઆત કરું, પેન, બરાબર, અહીંથી લઈને કોઈ પણ આકૃતિ આ રીતે દોરી શકું છું. તો આ એક પ્રકારનું સરળ વક્ર. પણ ખાસ ધ્યાન રાખવાનું એ છે કે જ્યાંથી આપણે શરૂઆત કરી છે ત્યાંથી એકબીજાને ક્રોસ થવા જોઈએ નહીં. તમે અહીંયા સુધી છેડો એકબીજાને ટચ કરી શકો છો, બરાબર, છેડો સ્પર્શ કરી શકો છો, પરંતુ એકબીજા ઉપરથી છેડો ક્રોસ થવો જોઈએ નહીં. બસ આ એક સરળ વક્ર આપણે કહી શકીએ. સરળ બંધ વક્ર પણ આને કહી શકાય છે. એટલે આમાં સરળ વક્ર પણ આવી શકે છે. સરળ વક્ર એટલે કે તમે એક સ્થાનથી શરૂઆત કરી અને બીજા સ્થાન સુધી ગયા, બરાબર, તો આ ખુલ્લો સરળ વક્ર પણ કહી શકાય છે. આને ખુલ્લો સરળ વક્ર પણ કહી શકાય છે. અને આ છેડો એકબીજા સાથે આ રીતે જોડાણ પામે છે, એને સરળ બંધ વક્ર પણ કહેવાય છે. સરળ બંધ વક્રનો મતલબ એ થાય છે કે કદાચ તમે, આ તમારું ઘર છે, આ તમારું ઘર છે અને તમને બારી કે દરવાજા બંધ કર્યા પછી તમે ના અંદર જઈ શકો, ના
બહાર આવી શકો, બરાબર. બહારનો વ્યક્તિ અંદર ના જઈ શકે અને અંદરનો વ્યક્તિ બહાર ના જઈ શકે. બસ આ રીતે આપણે સરળ બંધ વક્ર કર્યું છે. તો સરળ વક્ર તમને ખબર પડી ગઈ હશે કે કોઈ એક સ્થાનથી શરૂઆત કરી અને ગમે ત્યાં ફરતા જઈ અને તે સ્થાન પર આવ્યા પછી એ સ્થાનને જોડી દેવામાં આવે, એ સ્થાન પર પહોંચે છે. પછી તમે આ રીતે દોરો તો આ સરળ વક્ર ના કહેવાય, કારણ કે આ એકબીજા ઉપરથી ક્રોસ થાય છે. શું થાય છે? અહીં તમે જોઈ શકો, એકબીજા ઉપરથી છેડાઓ ક્રોસ થાય છે, એકબીજા ઉપરથી ઓળંગી જાય છે. જો આ પ્રમાણેનું હોય તો એને સરળ વક્ર કહેવાય નહીં. તો આ પ્રમાણેની આકૃતિ સરળ વક્ર કહેવાય છે. આ પ્રમાણેની પણ સરળ વક્ર કહી શકાય, આ પ્રમાણેની પણ સરળ વક્ર કહી શકાય છે. તો મિત્રો અહીં આપણે એ સમજીએ કે સરળ વક્ર કઈ કઈ આકૃતિઓ છે. અહીં આપણે જોઈએ કે સરળ વક્રની અંદર કઈ કઈ આકૃતિ આવી શકે છે. તો અહીંયા એક નંબરની આકૃતિઓ છે. એક નંબર એટલે કઈ? આ. એને આપણે જોઈએ તો અહીંથી શરૂઆત કરીએ, બરાબર. તો આમ રેખાખંડ જાય છે, ત્યાર પછી આમ રેખાખંડ જાય છે. તો તમે કોઈ પણ જગ્યાએ જુઓ કે કોઈ પણ જગ્યાએ ઓળંગતી નથી. કહેવાનો મતલબ કે સરળ વક્રમાં ઓળંગવું ના જોઈએ, એકબીજા ઉપરથી છેડો ઓળંગવો ના જોઈએ. પછી આ બીજા નંબરની પણ આવી શકે છે, બરાબર. એ ક્યાંય પણ ઓળંગતી નથી. ત્રીજા નંબરની આવી શકે, ત્રીજા નંબરની આવી શકે નહીં, કારણ કે તમે એકવારથી અહીંથી શરૂઆત કરો, બરાબર. આપણે શરૂઆત તો કરી નાખી પણ અહીં આવે છે, પરંતુ બહારની અહીંયા સ્પર્શ થવો જોઈએ, એ સ્પર્શ થતો નથી. એટલે કે ત્યાં જોડાણ તો થવું જોઈએ, એ ત્યાં જોડાણ થતું, એટલે કે ત્રીજા નંબરની આવશે નહીં. ચોથા નંબરની પણ આવે નહીં, બરાબર. પાંચમા નંબરની આવી શકે છે. તમે એક સ્થાનથી શરૂઆત કરી, આ પોઈન્ટથી શરૂઆત કરી, આ બિંદુથી શરૂઆત કરીએ છીએ તો આમ છેડો આગળ જાય છે, બરાબર, અને બીજો છેડો અહીંયા આને મળે છે. તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ છેડો એકબીજાને ઓળંગે નહીં, બરાબર. એવી રીતે 6 નંબરની જે છે. હવે સરળ વક્રમાં એક બીજી વસ્તુ સમજવાનું છે કે એ વળાંકવાળું હોવું જોઈએ. કેવું હોવું જોઈએ? વળાંકવાળું પણ હોવું જોઈએ, બરાબર. તો અહીંયા આપણે જોઈએ, આ અહીંથી શરૂઆત કરીએ છીએ તો કોઈ પણ જગ્યાએ એકબીજાને છેડો એકબીજા ઉપરથી ક્રોસ થતો નથી, એટલે કે ઓળંગી જતો નથી. તો અહીંયા આપણે લખી શકીએ 1 નંબરની, 2 નંબરની, 5 નંબર, 6 નંબર અને આગળ જોઈએ તો આ 7 નંબરની પણ આવી શકે. તમે મિત્રો જુઓ, 7 નંબરની જે છે આ વક્ર, મતલબમાં રેખા કેવી હોવી જોઈએ? વક્ર પણ થયેલી હોય, બરાબર. તો જુઓ, કોઈ પણ જગ્યાએ છેડો એકબીજા ઉપરથી ક્રોસ થતો નથી, પરંતુ એક છેડા જે છે એકબીજાને મળતો પણ હોવો જોઈએ, તો એ પણ સરળ વક્ર કહેવાય, બરાબર. ના મળે તો એ ખુલ્લો સરળ વક્ર કહેવાય છે, બરાબર. તો અહીંયા આપણે સરળ વક્રની અહીંયા જવાબ જોઈએ તો પહેલો નંબર, ત્યાર પછી બીજો નંબર અને 5મા નંબરની આકૃતિ છે આવી શકે, 6ઠ્ઠા નંબરની આકૃતિ છે એ આવી શકે અને 7મા નંબરની છે એ આકૃતિ અહીંયા આવી શકે છે. ત્યાર પછી મિત્રો સરળ બંધ વક્ર એની આપણે વાત કરીએ તો સરળ બંધ વક્ર એટલે કે ફરતેથી બંધ હોવું જોઈએ. સરળ વક્રમાં આ પણ આવી શકે છે. તમે એક સ્થાનથી શરૂઆત કરી તો આ ખુલ્લો સરળ વક્ર પણ આવી શકે છે. એકબીજા સાથે છેડા જોડાઈ તો એ સરળ બંધ વક્ર થઈ જાય છે, બરાબર. તો આમાં આપણે બંને ઓપ્શન સમાન આવી શકે છે, કેમ કે જે સરળ વક્રમાં આવ્યું એ જ સરળ બંધ વક્રમાં પણ આવી શકે છે. બંધ હોવું જોઈએ. બંધ વક્ર એટલે કે જ્યાંથી તમે શરૂઆત કરી છે તો ત્યાં જઈને એ ગમે ત્યાં છેડો આગળ જાય તો ફરી પાછો એ છેડો ત્યાં જ મળવો જોઈએ. ફક્ત નિયમ એ છે કે એકબીજા ઉપરથી ક્રોસ ના થવું જોઈએ, એકબીજા ઉપરથી ઓળંગવું ના જોઈએ. તો એવી કઈ આકૃતિ છે? તો 1 નંબરની, 2 નંબરની અને 5 નંબરની, 6 નંબરની અને જે 7 નંબરની જે આકૃતિઓ છે એ સરળ બંધ વક્રમાં આવી શકે છે. તો આપણે ક્રમ અહીંયા લખીએ. 1 નંબરની આકૃતિ છે, 2 નંબરની અને 5 નંબરની, 6 નંબરની અને 7 નંબરની. તો એ નંબર અને બીમાં સમાન
સમાન ક્રમ નંબરની જે આકૃતિઓ છે એ સમાન રહેશે, એટલે કે સરળ વક્રમાં જે છે એ જ સરળ બંધ વક્રમાં પણ આકૃતિઓ તમને જોવા મળે છે. હવે આપણે વાત કરીએ બહુકોણ. મિત્રો અહીંયા આપણે બહુકોણની વાત કરીએ. બહુકોણ બહુકોણની વ્યાખ્યા આપણે સમજીએ તો ફક્ત રેખાખંડથી બનેલા સાદા બંધ વક્રને બહુકોણ કહેવાય છે. બહુકોણ કોને કહેવાય છે? ફક્ત ને ફક્ત રેખાખંડથી. હવે તમે આમાં જે આકૃતિઓ દેખાય છે એમાં તમને રેખાખંડથી બનેલી આકૃતિ જોવા મળે છે. ફક્ત ને ફક્ત રેખાખંડથી બનેલી, ફક્ત રેખાખંડથી બનેલી. રેખાખંડ એટલે ખબર હોવી જોઈએ કે જ્યાં વળાંક વક્ર ના હોવો જોઈએ. બરાબર, તો આ રેખાખંડ ના કહેવાય. રેખાખંડ કોને કહેવાય? કે જે સીધી રેખા હોય, બરાબર ને, એક સીધી રેખાથી બનેલી જે બંધ આકૃતિઓ છે એ રેખાખંડ કહેવાય છે. તો જે આકૃતિઓ આપણે અહીંયા સમજીએ કે રેખાખંડથી બનેલી જે બહુકોણ જે છે, એટલે કે જે વક્ર જે છે, બંધ છે, એને આપણે બહુકોણ કહી શકીએ. એટલે કે ફક્ત રેખાખંડથી બનતા સાદા બંધ વક્રને બહુકોણ કહેવાય છે. તો આમાં આકૃતિમાં આપણે જોઈએ કે બહુકોણની આકૃતિ ક્યાં ક્યાં મળે છે. તો જુઓ, પહેલા નંબરની આકૃતિ છે એમાં બહુકોણ મળે છે. હા, મળે છે. ફક્ત રેખાખંડથી બનતી, જો આ રેખાખંડથી બને છે ને, આ પણ રેખાખંડ છે, 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 અને આ પણ રેખાખંડથી બનતી બંધ આકૃતિ હોવી જોઈએ. એટલે કહેવાનો મતલબ કે રેખાખંડથી બનતી બંધ આકૃતિ, બરાબર, તો એ શું કહેવાય છે? બહુકોણ કહેવાય છે. પછી બીજા નંબરની પણ આવી શકે છે. રેખાખંડથી બનતી સાદા બંધ વક્રને શું કહેવાય છે? સાદા બંધ વક્રને બહુકોણ કહેવાય છે. ત્રીજા નંબરની આવી શકે? ના આવી શકે. કેમ? એનું કારણ એ છે કે જે આકૃતિઓ જે છે બંધ થયેલી છે, પણ એક રેખા કેવી છે? વક્ર થયેલી છે. વક્ર હોવી જોઈએ નહીં. હવે જે છે ચોથા નંબરની જે છે આકૃતિ, એ પણ આવી શકે નહીં, કારણ કે આ રેખાખંડથી તો બનેલી છે, પરંતુ એકબીજા ઉપરથી ક્રોસ થાય છે. એકબીજા ઉપરથી ક્રોસ થાય છે, ઓળંગી જાય છે. ઓળંગવી જોઈએ નહીં. રેખાખંડથી બનેલી બંધ, એટલે કે સાદા બંધ વક્રને સાદા બંધ વક્ર હોવો જોઈએ. બરાબર, સાદા બંધ વક્ર એટલે શું? કે ઓળંગવી ના જોઈએ. તો આ તો એકબીજાને ઓળંગી જાય છે, એટલે કે આ પણ આવી શકે નહીં. એટલે કે ત્રીજા નંબરની પણ ના આવે, ચોથા નંબરની પણ ના આવે. ચલો, પાંચમા નંબરની વાત કરીએ. પણ પાંચમા નંબરની એકબીજા ઉપરથી ઓળંગતી નથી, પરંતુ આ રેખા કેવી છે? વક્ર છે. વક્ર ના હોવી જોઈએ. શું હોવું જોઈએ? રેખાખંડથી બનેલી બંધ આકૃતિઓ હોવી જોઈએ. એટલે પાંચમા નંબરની પણ ના આવે. અહીંયા છઠ્ઠા નંબરની પણ ના આવી શકે. સાતમા નંબરની પણ ના આવે. કેમ? કારણ કે અહીંયા રેખાખંડ છે, પરંતુ અહીંયા આગળ જતા એ વક્ર થયેલી જોવા મળે છે, એટલે કે સાતમા નંબરની પણ ના આવે છે. આઠમા નંબરની તો ના જ આવે. બરાબર, તો આપણી પાસે બહુકોણનો આન્સર અહીંયા આપણને પહેલા નંબરની જે આકૃતિ છે, બરાબર, અને બીજા નંબરની આકૃતિ છે. તો આ આપણો રાઈટ આન્સર છે. ખ્યાલ આવે છે? આગળ જોઈએ આપણે. મિત્રો, હવે જોઈશું આપણે ડી નંબર, બહિર્મુખ બહુકોણ. બહિર્મુખ બહુકોણ. તો મિત્રો, બહિર્મુખ બહુકોણ એટલે કે જે એ પણ રેખાખંડથી, બહુકોણ એટલે આપણે સમજી ગયા કે રેખાખંડથી બનતી સાદા બંધ વક્ર જે છે એ બંધ વક્રને બહુકોણ કહેવાય છે. પરંતુ એક શબ્દ આવે છે બહિર્મુખ. હવે બહિર્મુખ બહુકોણ એટલે કે જે રેખાખંડથી તો બનેલી હોવી જોઈએ, બંધ આકૃતિ હોવી જોઈએ, પરંતુ એના વિકર્ણ અંદરની તરફ જોવા મળે છે. વિકર્ણ અંદરની તરફ જોવા મળે છે. તો વિકર્ણ કોને કહેવાય? કે જે સામસામેના જે ખૂણાઓને મળતો જે રેખાખંડ, એનાથી વિકર્ણ બને છે. હવે સામસામેના ખૂણાઓમાં તો જોઈએ, અહીંયા પહેલા નંબરની જે છે અહીંયા ખૂણો છે, પણ સામેનો ખૂણો અહીંયા છે, પણ અહીંયા એવો વિકર્ણ જોવા મળે નહીં, એટલે પહેલા નંબરની પણ ના આવી શકે. પછી બીજા નંબરની આપણે અહીંયા વાત કરીએ તો તમે જોઈ શકો કે સામસામેના ખૂણાઓને મળતો એક આ વિકર્ણ મળે છે. આ પણ વિકર્ણ મળે, અને અંદરની સાઈડ છે. અને બીજું એ કે જે ચારેય જે ખૂણા જે છે એનો જે સરવાળો કેટલો મળવો જોઈએ? એનો સરવાળો, એના જે દરેક ખૂણા હોય છે, 1 2 3 4,
તો દરેક ખૂણાઓના માપ 180 કરતાં ઓછા હોય છે, બરાબર. 180 અંશ કરતાં ઓછા હોય છે. કદાચ એક ખૂણાનું માપ 180 અંશ કરતાં વધી જાય એવું ના બને. દરેક ખૂણાના માપ 180 અંશ કરતાં ઓછા હોય છે. તો આપણે બહિર્મુખ બહુકોણ વિશે ત્યાં વિડીયોમાં પણ આપણે સમજાવ્યું હતું. ચલો, બહિર્મુખ બહુકોણ વિશે આપણે જોઈએ તો ત્રીજી આકૃતિ ના આવી શકે, ચોથી આકૃતિ પણ ના આવી શકે, પાંચમી આકૃતિ પણ ના આવે, છઠ્ઠી આકૃતિ પણ ના આવે, સાતમી પણ ના આવે અને આઠમી પણ ના આવે. ફક્ત ને ફક્ત જે આવે છે એ બીજા નંબરની આકૃતિ આવે છે, બરાબર. એટલે આમાં આન્સર છે 2. બીજા નંબરની આકૃતિ છે એ બહિર્મુખ બહુકોણ કહેવાય છે. કેમ? કારણ કે એના જે રેખાખંડી બનેલી બંધ આકૃતિમાં જે વિકર્ણો જે છે એ અંદરની તરફ જોવા મળે છે, અને ચારે ચાર ખૂણાઓનો માપ જે છે, દરેક ખૂણાનું માપ 180 અંશ કરતાં ઓછું હોય છે, બરાબર. તો બહિર્મુખ બહુકોણમાં બીજા નંબરની જે તમને આકૃતિ જોવા મળે છે પતંગાકાર ચતુષ્કોણ એ પ્રમાણેની આવે છે. ત્યાર પછી આપણે જોઈએ અંતર્મુખ બહુકોણ. અંતર્મુખ બહુકોણ કોને કહેવાય એ સમજીએ. મિત્રો, અહીંયા આપણે અંતર્મુખ બહુકોણ વિશે અહીંયા સમજીએ. અંતર્મુખ બહુકોણ કોને કહેવાય? તો બહિર્મુખ બહુકોણથી થોડું અલગ છે. જે રીતે આપણે બહિર્મુખ બહુકોણમાં હમણાં આપણે જોઈએ કે જે રેખાખંડથી બનેલી બંધ આકૃતિઓ હોય છે, સાદા બંધ વક્રની આકૃતિઓ હોય છે, જેમાં વિકર્ણ ક્યાં હોય છે? વિકર્ણ અંદરની તરફ હોય છે. ક્યાં હોય છે? અંદરની તરફ જોવા મળે છે, બરાબર. જ્યારે અંતર્મુખ બહુકોણમાં કેવું હોય છે? અંદરની તરફ તો બહુકોણ હોય છે, પરંતુ એક બે એવા વિકર્ણ હોય છે કે જે આકૃતિ જે તમને આપવામાં આવેલી છે એની બહાર પણ વિકર્ણ તમને જોવા મળે છે. ક્યાં? બહારની તરફ પણ વિકર્ણ જોવા મળે છે. તો આ થઈ અંતર્મુખ બહુકોણની વ્યાખ્યા, કે જે બહુકોણમાં જે રેખાખંડથી બનેલી બંધ આકૃતિઓમાં કોઈ એક જે વિકર્ણ છે, કોઈ એક વિકર્ણ એ આકૃતિની બહાર તમને જોવા મળે છે. આકૃતિની બહાર જોવા મળે છે તો એ શું કહેવાય છે? અંતર્મુખ બહુકોણ કહી શકાય છે. અને બીજું અંતર્મુખ બહુકોણ વિશે આપણે જોઈએ તો આમાં આપણે જે જણાવ્યું હતું કે જે દરેક ખૂણાઓના માપ બહિર્મુખ બહુકોણમાં આપણે એ સમજાવ્યું દરેક ખૂણાઓના માપ 180 અંશ કરતાં ઓછા હોય, નાના હોય છે. જ્યારે અંતર્મુખ બહુકોણમાં કેવું હોય છે કે કોઈ એક ખૂણો 180 અંશ કરતાં વધી પણ જાય છે. 180 અંશ કરતાં વધી પણ જાય છે. તો એ અંતર્મુખ બહુકોણમાં આપણે સમજાવ્યું. તો અહીંયા અંતર્મુખ બહુકોણમાં કઈ આકૃતિ આવી શકે છે? તો પહેલા નંબરની આકૃતિ આવી શકે છે અંતર્મુખ બહુકોણમાં. ઓકે, ચલો ત્યાર પછી આપણે જોઈએ નિયમિત બહુકોણ. પ્રશ્ન નંબર 2, નિયમિત બહુકોણ એટલે શું? એવા નિયમિત બહુકોણના નામ આપો કે જેમાં 3 બાજુ હોય, 4 બાજુ હોય અને 6 બાજુ હોય. તો એને આપણે સમજીએ હવે. તો મિત્રો, નિયમિત બહુકોણ એટલે શું એના વિશે આપણે સમજીએ. તો નિયમિત બહુકોણ કોને કહેવાય એ પહેલા તો ખ્યાલ આપણને હોવો જોઈએ. અહીંયા પ્રશ્નમાં એ છે કે 3 બાજુ હોય, 4 બાજુ હોય અને 6 બાજુ હોય એવો નિયમિત બહુકોણનું આપણે અહીંયા નામ આપવાનું છે. મિત્રો, એકદમ સહેલું છે, પણ પહેલા આપણને નિયમિત બહુકોણ શું હોય છે એના વિશે આપણને પહેલા તો ખ્યાલ હોવો જોઈએ. તમને શબ્દ કહે છે કે નિયમિત એટલે કે સમાન ખૂણા, સમાન જે બાજુ હોય છે, સમાન માપ હોય છે, એનો આપણે બહુકોણ એટલે મતલબમાં ખૂણા જે છે. તો આપણે નિયમિત બહુકોણની વ્યાખ્યા જોઈએ કે જે બહુકોણના અંદરના બધા જ ખૂણાના માપ કેવા હોય છે? સમાન હોય છે. બહુકોણના અંદરના બધા જ ખૂણાઓના માપ કેવા હોય છે? સમાન હોય છે. એટલે તમે કોઈ પણ એક આકૃતિ આપણે લઈએ તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે રીતે અહીંયા દર્શાવ્યું છે કે જે બહુકોણ એટલે આપણે પહેલા સમજીએ બહુકોણ કોને કહેવાય. મતલબમાં જે રેખાખંડથી બનેલી બંધ આકૃતિ, સાદા બંધ જે આકૃતિઓ જે છે એને બહુકોણ કહેવાય છે. હવે અંદરના બધા જ ખૂણા, બરાબર. આ જે ખૂણો, આ ખૂણો, બરાબર, 4 ખૂણા જે છે એ બધા જ ખૂણાઓના માપ કેવા હોય છે? સમાન. એટલે કે આ 90 અંશનો હોય તો આ પણ 90 અંશ, આ પણ 90 અંશ અને આ પણ 90 અંશ. એવી રીતે આપણે આ
કોણ છે તો પંચકોણની જે છે માની લો કે આ જે છે ખૂણા જે છે એ 45 અંશના હોય તો આ પણ 45 અંશના થાય, આ પણ 45 અંશના, આ પણ 45, આ પણ 45. બરાબર, એ રીતે આપણે સમજીએ. તો દરેક ખૂણાનું માપ કેવા હોય છે? સમાન હોય. હવે દરેક ખૂણાના માપ સમાન હોય તો એ સમખૂણા શું કહેવાય છે? સમાન ખૂણા હોય તો એ સમબાજુ કહેવાશે. શું કહેવાશે? સમબાજુ કહેવાશે. અને જો અંદરના બધા જ ખૂણા જે છે એ કેવા હોય છે? સમાન હોય તો એ આપણે કહી શકીએ. નિયમિત બહુકોણ હોય તો એ સમબાજુમાં આવી શકે છે. સમખૂણા લખ્યું છે પણ નિયમિત જે બહુકોણ હોય તો એ સમબાજુ આવી શકે છે. ત્યાર પછી સમાન ખૂણા, અંદરના માપ સમાન હોય તો એ સમકોણીય પણ હોઈ શકે છે, સમકોણીય બની શકે છે. તો આવા પ્રકારની દરેક આકૃતિ જે છે એ તમને અહીંયા નિયમિત બહુકોણ ધરાવતી આકૃતિઓ જોવા મળે છે. બરાબર, નિયમિત આકૃતિઓ જોવા મળે છે. અહીં ત્રિકોણની આપણે વાત કરીએ તો ત્રિકોણના ત્રણેય ખૂણાઓના માપ સમાન હોય, ત્રણેય ત્રિકોણના માપ સમાન હોય તો એ સમબાજુ ત્રિકોણ પણ કહેવાય છે. દરેક બાજુઓના માપ સરખા હોય છે, દરેક ખૂણાના માપ પણ સમાન બનવાના, એટલે સમબાજુ ત્રિકોણ બની શકે છે. જેની 3 બાજુઓ હોય છે. કેટલી? 3 બાજુઓ તમને અહીંયા જોવા મળે છે. જો 4 બાજુઓ હોય, 1, 2, 3 અને 4, તો 4 બાજુઓ હોય એવી તો જે ચોરસ બને છે. 6 બાજુઓ હોય, જેમ કે અહીંયા 5 બાજુ છે, 1, 2, 3, 4 અને 5, તો એ પંચકોણ કહેવાય છે. બરાબર, જેની 6 બાજુઓ હોય છે એ શું કહેવાશે? શતકોણ કહેવાશે. એટલે કે આપણે નિયમિત શતકોણ કહેવાય છે. બરાબર, 1, 2, 3, 4, 5 અને 6, તો આ 6 બાજુઓ જે છે એ નિયમિત છે. કેવી છે? નિયમિત માપ ધરાવતી છે. અને ખૂણા પણ કેવા હોય છે? સમાન ખૂણા ધરાવતા હોય છે, જે નિયમિત બહુકોણ ધરાવતી આકૃતિઓ છે. તો પ્રશ્નની અંદર અહીંયા આપણને આપવામાં આવેલ છે, તો આપણે અહીંયા સમજીએ કે 3 બાજુઓ હોય, 3 બાજુ. હવે તમે આ આકૃતિમાં તમે જુઓ 3 બાજુ કઈ કઈ છે? તો આ ત્રિકોણ જે છે તેની 3 બાજુઓ હોય છે. તો આ જે ત્રિકોણ 3 બાજુ કે જે ત્રિકોણને ત્રણેય બાજુ સમાન હોય, જે ત્રિકોણને ત્રણેય બાજુ સમાન હોય તેવા ત્રિકોણને શું કહેવામાં આવે છે? સમબાજુ. બરાબર, એવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય છે. સમબાજુ ત્રિકોણ એટલે કે પહેલામાં 3 બાજુ ધરાવતી હોય અને સમબાજુ ત્રિકોણ કહેવાય છે. ત્યાર પછી 4 બાજુ ધરાવતી, 4 બાજુ ધરાવતી એટલે કે 4 બાજુ ધરાવતી સમાન રીતે હોવી જોઈએ, નહીં કે લાંબુ ટૂંકું હોય. બરાબર, તો એ જે છે કઈ આકૃતિ બની શકે છે? ચોરસ. કઈ આકૃતિ? ચોરસ. એ બહુકોણનું નામ છે ચોરસ. બરાબર, આ છે સમબાજુ ત્રિકોણ અને આ છે ચોરસ. ત્યાર પછી 6 બાજુ હોય, તમે જોઈ લો આમાં 6 બાજુ હોય એવી કઈ છે? જેની જે નિયમિત બહુકોણને 6 બાજુ હોય, એટલે કે આ 1, 2, 3, 4, 5 અને 6, તો એને કહેવાશે શતકોણ કહેવાય છે. તો એને આપણે નિયમિત શતકોણ કહી શકીએ. નિયમિત શતકોણ, નિયમિત શતકોણ. તો અહીંયા માંગ્યા મુજબના આપણે નામ અહીંયા આપ્યા છે. નિયમિત બહુકોણના નામ આપો, જેમાં પહેલા નંબરમાં 3 બાજુ હોય એ સમબાજુ ત્રિકોણ, બીજા છે 4 બાજુ હોય એ ચોરસ, ત્રીજામાં છે 6 બાજુ હોય એવી નિયમિત ષટકોણ. જો તમને 5 બાજુ પૂછવામાં આવે તો આ 5 બાજુ ધરાવતી નિયમિત બહુકોણ ધરાવતી આકૃતિ છે એને કહેવાય છે પંચકોણ. હવે આમાં જોઈએ આપણે આ કેટલા બંધ છે? 1, 2, 3, 4, 5 અને 6. બરાબર, તો આ 6 જે છે. તો મિત્રો આપણે અહીંયા સ્વાધ્યાય 3.1 નો સંપૂર્ણ મહાવરો જોયો, જેમાં પ્રશ્ન નંબર 1. બરાબર, એમાં સરળ વક્ર, સરળ બંધ વક્ર, બહુકોણ, બહિર્મુખ બહુકોણ, અંતર્મુખ બહુકોણની આપણે જે આકૃતિઓ કઈ આવે છે એ આપણે અહીંયા વર્ગીકરણ કર્યું. પ્રશ્ન નંબર 2 માં નિયમિત બહુકોણ કોને કહેવાય છે એ અહીંયા લખ્યું છે પ્રમાણે એની વ્યાખ્યા જોઈ. એમાં 3 બાજુ ધરાવતી નિયમિત બહુકોણનું નામ સમબાજુ ત્રિકોણ, 4 બાજુ ધરાવતી હોય એવી નિયમિત બહુકોણનું નામ છે ચોરસ, અને 6 બાજુ ધરાવતી હોય એવી
બાજુ બહુકોણનું નામ છે નિયમિત શતકોણ. આવી રીતના અલગ અલગ આકૃતિઓ જે અહીંયા આપવામાં આવેલ છે તો દરેકના નામ પણ આપણે જાણી શકીએ છીએ. 5 બંધ ધરાવતી હોય, 5 બાજુ ધરાવતી હોય અને દરેક બાજુઓના માપ સમાન હોય તો એને પંચકોણ કહેવાય છે. 6 બાજુ હોય તો એને શતકોણ કહેવાય છે. 7 બાજુઓ હોય નિયમિત તો એને સપ્તકોણ કહેવાય છે. 8 બાજુ હોય તો એને અષ્ટકોણ કહેવાય છે અને 9 બાજુઓ હોય જેમ કે આ 9 બાજુ ધરાવતી છે તો એને નવકોણ કહેવાય છે. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લો. વિડીયો ગમ્યો હોય લાઈક કરજો, શેર કરજો. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સ્વાધ્યાય 3.2માં. ઓકે, તો ચાલો મિત્રો મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર.